સ્વાગત છે મિત્રો તમારો અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો હાલમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તારીખ 12 ડિસેમ્બર 2023 વનરક્ષક વર્તન માટેની અગત્યની જાહેરાત કરવામાં આવેલ છે। જેમાં મિત્રો વનરક્ષક વર્તનની જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ 2022-23ની લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવેલ છે અને મિત્રો પરીક્ષા સંદર્ભ અગત્યની જાહેરાત કરવામાં આવેલ છે। જેમાં મિત્રો જણાવવામાં આવે છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આવનાર અગ્ર મુખ્ય વન સંરક્ષણ અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર ગાંધીનગર સ્થળની વનરક્ષક વર્તનની સીધી ભરતી ભરવા માટે લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ સંબંધ કરતા તમામ ઉમેદવારી જાણકારી માટે સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે। તો મિત્રો અભ્યાસક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે અને મિત્રો આ લેખિત પરીક્ષા CBRT એટલે કે કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ પદ્ધતિથી ફેબ્રુઆરી 2024 દરમિયાન યોજવાની બાબત મંડળની વિચારણા હેઠળ છે। એટલે કે મિત્રો વનરક્ષક વર્તનની એક્ઝામ CBRT દ્વારા ફેબ્રુઆરી 2024માં કદાચ યોજાઈ શકે મિત્રો। અને મિત્રો ડિસેમ્બર 22 2023 દરમિયાન આ જાહેરાત કરવામાં આવેલ છે। અને ત્યારબાદ મિત્રો અભ્યાસક્રમ જોઈએ તો મિત્રો અભ્યાસક્રમ આ પ્રમાણે રહેશે। જે નવો અભ્યાસક્રમ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે જાહેર કરવામાં આવેલ છે તે આ પ્રમાણે છે। મિત્રો વનરક્ષક વર્તન જાહેર કરવામાં 2022-23ની લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ મિત્રો સૌ પ્રથમ જોઈએ ઇતિહાસ મિત્રો પ્રથમ ટોપિકમાં ઇતિહાસ છે। જેમાં ગુજરાતના મહત્વના રાજવંશો પ્રધાન મહત્વની નીતિઓ વહીવટના રાજતંત્ર 1857 સંગ્રામ અને ગુજરાત 19મી સદીમાં ગુજરાતના ધાર્મિક અને સામાજિક સુધારાઓ ભારતની સ્વતંત્રતા માટેના ચળવળના ગુજરાતના સ્વાતંત્ર્યનો ફાળો અને ભૂમિકા સ્વતંત્ર ચળવળ સ્વાતંત્ર્ય ભારતમાં મહાત્મા ગાંધી સરદાર પટેલની ભૂમિકા ગુજરાત રાજ્યની સ્થાપના મહાગુજરાત આંદોલન સૌરાષ્ટ્ર ગુજરાતના દેશી રાજ્યોના શાસકોના સુધારવાદી પગલાઓ અને સિદ્ધિઓ। તો ઇતિહાસમાં મિત્રો આ ટોપિકમાંથી પ્રશ્નો પૂછાઈ શકે। ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 2 ઉપર છે સાંસ્કૃતિક વારસો। જેમાં મિત્રો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કળા સ્વરૂપ સાહિત્ય શિલ્પ અને સ્થાપત્ય ગુજરાતની લોક સંસ્કૃતિ પરંપરા તેનું મહત્વ લાક્ષણિકતાઓના અસરો ગુજરાતની કળા કસબ સામાજિક અને સાંસ્કૃતિક પ્રદાન આદિવાસી જનજીવન અને સંસ્કૃતિ ગુજરાતી તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો વિશ્વ વિરાસત સ્થળો વર્લ્ડ હેરિટેજ સાઇટ GI ટેગ ગુજરાતના સંદર્ભમાં। તો આ પ્રમાણે ગુજરાતના સાંસ્કૃતિક વારસા માટે ટોપિકમાંથી પ્રશ્નો પૂછાશે। ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 3 ઉપર છે ભારતીય બંધારણ રાજ્ય વ્યવસ્થા। જેમાં મિત્રો આમુખ ગુજરાતના મૂળભૂત અધિકારો ફરજો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સંસદની રચના રાષ્ટ્રપતિની સત્તા રાજ્યપાલની સત્તા ભારતીય ન્યાયતંત્ર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને સમાજ વર્ગના પછાત વર્ગ માટેની જોગવાઈ એટર્ની જનરલ નીતિ આયોગ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો પંચાયતી રાજ કેન્દ્રીય નાણાં પંચ અને રાજ્યનું નાણાં પંચ। અને ત્યારબાદ મિત્રો બંધારણીય તથા વૈધાનિક સંસ્થાઓ ભારતનું ચૂંટણી પંચ સંઘ લોકસેવા આયોગ રાજ્ય સેવા આયોગ લોકપાલ લોકાયુક્ત કેન્દ્રીય માહિતી વગેરે અને લાસ્ટમાં તો વાર્ષિક નાણાકીય પત્ર। તો આ ટોપિકમાંથી ભારતીય બંધારણનું પ્રશ્નો પૂછાઈ શકે। ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 4 પર છે ભૌતિક ભૂગોળ। જેમાં મિત્રો વાતાવરણની સંરચના અને સંગઠન આબોહવાના તત્વો અને પરિબળો વાયુ સમુચ્ચય વાતાગ્રહ વાતાવરણીય વ્યૂહ ચક્રવાત જલીય આપત્તિ ભૂકંપ આબોહવા વાક્રિય બદલાવ। તો આ ભૌતિક ભૂગોળમાંથી પ્રશ્નો પૂછાઈ શકે। ત્યારબાદ મિત્રો ગુજરાતનો ભૂગોળ। જેમાં મિત્રો તેમાં ગુજરાતના વિવિધ ભૂમિ સ્વરૂપો ગુજરાતની નદીઓ પર્વતો વિવિધ જમીન પ્રકારો ગુજરાતની સામાજિક ભૂગોળ વસ્તીનું વિસ્તરણ વસ્તી ઘનતા વસ્તી વૃદ્ધિ સ્ત્રી પુરુષ પ્રમાણ સાક્ષરતા મહાનગર તથા ગુજરાત અને ભારતનો આદિમ જાતિઓ ગુજરાતની આર્થિક ભૂગોળ ગુજરાતની કૃષિ ઉદ્યોગ ખનિજ વેપાર પરિવહન બંદરો ગુજરાત રાજ્યના જિલ્લાઓ અને વિશેષતાઓ। આ ટોપિકમાંથી પ્રશ્નો પૂછાશે ગુજરાતના ભૂગોળમાંથી। ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 6 ઉપર છે વિજ્ઞાન અને ટેકનોલોજી સામાન્ય વિજ્ઞાન અને ટેકનોલોજી ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી ગવર્નન્સ કાર્યક્રમ સેવાઓ અને ઉર્જાઓ આ બે ટોપિકમાંથી પ્રશ્નો પૂછાશે વિજ્ઞાન અને ઉર્જાઓ। ત્યારબાદ ક્રમ નંબર 7 ઉપર છે પ્રાદેશિક તથા રાષ્ટ્રીય અને વર્તમાન પ્રવાહ એટલે કે કરંટ અફેરના પ્રશ્નો પૂછવામાં આવશે મિત્રો। ત્યારબાદ મિત્રો બીમાં જોઈએ મિત્રો સેક્શન બીમાં તો મિત્રો સામાન્ય બૌદ્ધિક અને તાર્કિક ક્ષમતાના પ્રશ્નો પૂછવામાં આવશે। જેમાં તાર્કિક વિશ્લેષણ ક્ષમતાના પ્રશ્નો સંખ્યાઓની શ્રેણી સંકેત અને તેનો ઉકેલ ઘડિયાળ કેલેન્ડર ઉંમર સંબંધિત પ્રશ્નો ઘાત અને ઘાતાંક વર્ગમૂળ ઘનમૂળ ગુસા લસા વગેરેમાંથી પ્રશ્નો ટકા સાદુરૂપ ચક્રવૃદ્ધિ વ્યાજ નફો અને નુકસાનમાંથી પ્રશ્નો સમય કાર્ય સમય અંતર ઝડપ અને અંતરમાં ટોપિકમાંથી પ્રશ્નો ત્યાર સંભાવના સરેરાશ ગુણોત્તર પ્રમાણ અને માહિતીનું અર્થઘટન અને વિશ્લેષણ આ ટોપિકમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે મેથ્સને લગતા મિત્રો તાર્કિક વિશ્લેષણ। ત્યારબાદ મિત્રો સેક્શન સી જોઈએ તો મિત્રો ભાષાકીય જ્ઞાન ગુજરાતી ભાષા રૂઢિપ્રયોગ અને અર્થ એટલે કે ગુજરાતી ગ્રામરને લગતા જે પ્રશ્નો છે તે આમાંથી પૂછવામાં આવશે। કહેવતનો અર્થ સમાસનો વિગ્રહ તેની ઓળખ અલંકાર તેની ઓળખ સમાનાર્થી શબ્દો શબ્દ સમૂહ માટે એક શબ્દ સંધિ જોડણી શુદ્ધિ લેખન શુદ્ધિ ભાષા શુદ્ધિ ગદ્ય સમીક્ષા અને અર્થઘટન આ ટોપિકમાંથી ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો પૂછવામાં આવશે। ત્યારબાદ મિત્રો સેક્શન ડીમાં છે પર્યાવરણ
જેમાં મિત્રો જોઈએ તો પર્યાવરણમાંથી પર્યાવરણના ઘટકો, તેનું મહત્વ, પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષો અને જંગલોનો ફાળો, માનવ પ્રવૃત્તિ જેવી કે ખનન, બાંધકામ, વસ્તી વૃદ્ધિ, પર્યાવરણ અસરો, પર્યાવરણ જૈવિક, ભૂ રાસાયણિક ચક્રો, કાર્બન ચક્ર, નાઇટ્રો વગેરેમાંથી ટોપિકમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે. ત્યારબાદ ક્રમ નંબર 2 ઉપર છે મિત્રો પ્રદૂષણ, ગ્રીન હાઉસ અસર, ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા. તેમાં મિત્રો આ પ્રમાણે ટોપિક આપેલા છે, તેમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે. પ્રદૂષણને લગતા પ્રકારો, સામે લડવાના ઉપાયો, ટકાઉ વિષયલક્ષી, હવા પાણી અવાજનું પ્રદૂષણ, ઘનચક્રો, બાયોડીઝલ, કચરાની વ્યવસ્થા વગેરે ટોપિકમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે. ત્યારબાદ ક્રમ નંબર 3 પછી જંગલો, વનસ્પતિ અને વન્યજીવો. તેમાં મિત્રો ટોપિક આ પ્રમાણે આપ્યા છે કે જંગલોની ઉપયોગિતા, વિવિધ પડકારો, ભારત અને ગુજરાતના જંગલો, ગુજરાત જંગલ વિસ્તારની સ્થિતિ, સામાજિક શહેરીકરણ લગતા પ્રયાસો, ગુજરાત રાજ્યની વસ્તી, ગૌણ વન પેદાશો, મહત્વની ઔષધિઓ, જંગલાધારિત ઉદ્યોગો તથા વન્યજીવ, દુર્લભ ભયગ્રસ્ત વન્ય પ્રજાતિ, ગુજરાતના જલપ્લાવિત વિસ્તારો અને ચેરના જંગલો. આ ટોપિકમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે. ત્યારબાદ ક્રમ નંબર 4 પૂછે ભારતમાં અને ગુજરાતના જૈવ વિવિધતા અને સંરક્ષણ લગતા પ્રશ્નો, જેમાં જૈવ વિવિધતા સંવર્ધન, સંરક્ષણ માટેના વિવિધ પ્રયાસો, ગુજરાતના રાજ્ય તેમજ રાષ્ટ્રીય પ્રયાસો, વિવિધ પ્રજાતિઓના સંરક્ષણ પ્રોજેક્ટ, વાઘ, સિંહ, ગેંડો, મગર વગેરેમાંથી પ્રયાસી યાયાલ પક્ષીઓ, ભારત ગુજરાતના સંદર્ભમાં સ્વચ્છતાના અન્ય સ્થાને સંવર્ધન પ્રયાસો, ગુજરાત રાષ્ટ્રીય ઉદ્યાનો અભિયાન, જૈવિક આરક્ષિત ક્ષેત્રોમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે. અને ત્યારબાદ મિત્રો લાસ્ટમાં જોઈએ તો ક્રમ નંબર 5 ઉપર છે વન અને પર્યાવરણ લગતા મહત્વના પ્રશ્નો, જેમાં રાષ્ટ્રીય હરિત પ્રાધિકરણમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે. વન અને પર્યાવરણ સંબંધિત ગુજરાત રાજ્યની વિવિધ સંસ્થાઓ, પર્યાવરણ લગતી વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાંથી ટોપિકમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે. અને લાસ્ટમાં તો વન અને આ પર્યાવરણ લગતા વર્તમાન ઘટનાઓને આધારિત પ્રશ્નો પૂછવામાં આવશે. તો મિત્રો આ પ્રમાણે સેક્શન A, B, C જે ટોપિક આપેલા છે તેમાંથી અલગ અલગ માંથી પ્રશ્નો પૂછવામાં આવશે, વન રક્ષક વર્તનને લગતા પ્રશ્નો. તો આ પ્રમાણે મિત્રો સિલેબસ જાહેર કરવામાં આવશે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા. મિત્રો તમારે આ PDF જોઈતી તો ગુજરાત ગૌણ સેવાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને તમે ડાઉનલોડ કરી શકશો. મિત્રો વિડીયો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.